શ્રીમદ ભાગવત 9મો સ્કંદ 20મો અધ્યાય. પુરુના વંશનું અને રાજા દુષ્યંત અને ભરતના ચરિત્રનું વર્ણન. શ્રી શુકયુવાચ પુરોર્વંશ પ્રવક્ષ્યામિ યત્ર જાતોસી ભારત યત્ર રાજર્ષયો વંશ્યા બ્રહ્મવંશ્યાશ્ચ જગ્નિરે. શ્રી સુખદેવજી કહે છે કે પરીક્ષિત, હવે પુરુના વંશનું વર્ણન કરું છું. આ વંશમાં જ તમારો જન્મ થયો છે. આ વંશમાં ઘણા રાજર્ષિઓ અને બ્રહ્મર્ષિઓ થયા. પુરુનો પુત્ર હતો જન્મેજય, અને જન્મેજયનો પ્રચિનવાન, પ્રચિનવાનનો પ્રવીર, અને પ્રવીરનો નમસ્યુ, અને નમસ્યુનો પુત્ર ચારુપદ, ચારુપદથી સુધુ, અને સુધુથી બહુગૌ, બહુગૌથી સંયાતિ, સંયાતિથી અહમયાતિ, અને અહમયાતિનો પુત્ર રૌદ્રાશ્ચ થયો. જેમ વિશ્વાત્મા પ્રધાન પ્રાણથી 10 ઇન્દ્રિય થાય, વિશ્વાત્મા વિશ્વના જે આત્મા છે એના પ્રાણથી 10 ઇન્દ્રિય થાય છે, એવી રીતે ધ્રુતાજી અપસરાના ગર્ભથી રૌદ્રાસના 10 પુત્ર થયા. ઋતેયુ, કુક્ષેયુ, સ્થંડિલેયુ, કૃતેયુ, જલયુ, સંતતેયુ, ધર્મેયુ, સત્યયયુ, વ્રતેયુ, આ બધા પુત્ર થયા. એમાં સૌથી નાનો હતો વનેયુ. એમનામાંથી ઋતેયુનો પુત્ર રંતિપાર થયો. આ રંતિપારના 3 પુત્ર થયા, સુમતિ, ધ્રુવ અને અપ્રતિરથ. અપ્રતિરથનો પુત્ર થયો કણવો, અને કણવનો પુત્ર થયો મેઘાતિથિ. આ મેઘાતિથિથી પરશકણવ વગેરે બ્રાહ્મણો ઉત્પન્ન થયા. સુમતિનો પુત્ર રૈભ્ય થયો, અને આ રૈભ્યનો પુત્ર દુષ્યંત થયો. એકવાર દુષ્યંત વનમાં ઘોડા સાથે, સૈનિકો સાથે લઈ અને શિકાર કરવા ગયા. ત્યાં એને કણવ મુનિનો આશ્રમ જોયો. ત્યાં જયા, ત્યાં બધા ગયા, અને આશ્રમમાં એક દેવ માયા જેવી મનોહર કન્યા બેઠી હતી. કણવ ઋષિના આશ્રમમાં સાક્ષાત લક્ષ્મી જેવી, અંગ ક્રાંતિથી એનો આશ્રમ આખો ઝગમગતો હતો. એટલે સુંદરીને જોઈને દુષ્યંત મોહિત થઈ ગયા અને એની સાથે વાતચીત કરવા લાગ્યા છે. રાજાને બહુ આનંદ થયો. એના મનમાં કામ વાસના જાગૃત થઈ ગઈ. થોડોક વિશ્રામ કરી અને પછી મધુર શબ્દમાં એને પૂછે છે, કમળ જેવા સુંદર નેત્રવાળી દેવી, તમે કોણ છો અને કોની પુત્રી છો? મારા હૃદયને તમે આકર્ષિત કરનાર તમે છો કોણ? તમે આ નિર્લજ વનમાં રહીને શું કરવા ઈચ્છો છો? હું સ્પષ્ટ રીતે સમજી ગયો છું કે તમે કોઈ ક્ષત્રિય કન્યા છો, કારણ કે પુરુવંશીઓનું ચિત્ત છે એ ક્યારે અધર્મી તરફ ઢળતું નથી. આજે મારું ચિત્ત તમારી તરફ ઢળી ગયું છે. શકુંતલા કહે છે કે તમારી વાત તો સાચી. હું વિશ્વામિત્રની પુત્રી છું. મેનકા અપસરાએ મને વનમાં છોડી દીધી હતી, અને આ ઘટનાના સાક્ષી છે મારું પાલન પોષણ કરવા વાળા આ મહર્ષિ કણવો. હે વીર શિરોમણી, હું તમારી શું સેવા કરું? કમલ નયન, તમે અહીં બિરાજો. અમે જે કંઈ તમારું સ્વાગત સત્કાર કરી એનો સ્વીકાર કરો. આશ્રમમાં સામાનું ભોજન તૈયાર છે,
તમારી ઈચ્છા હોય તો તમે ભોજન કરો અને ઈચ્છા હોય તો અહીં રોકાઈ જાઓ. દુષ્યંત કહે છે કે સુંદરી, તમે કુશિક વંશમાં ઉત્પન્ન થયા છો, એટલે આ પ્રમાણે તમારો આદર સત્કાર, આતિથ્ય સત્કાર તમારે યોગ્ય જ છે. કારણ કે રાજકન્યાઓ સ્વયં પોતાને યોગ્ય પતિનું વરણ કરી લેતી હોય છે. શકુંતલાની સ્વીકૃતિ મળી ગઈ અને પછી દેશ, કાળ અને શાસ્ત્રની આજ્ઞાને જાણવા વાળા રાજા દુષ્યંતે ગાંધર્વ વિધિથી ધર્મ અનુસાર એની સાથે વિવાહ કર્યા. રાજર્ષિ દુષ્યંતનું તેજ બહુ અમોઘ હતું. રાત્રિના સમયે દુષ્યંત ત્યાં રહ્યા અને શકુંતલાનો સહવાસ કર્યો અને બીજા દિવસે સવારે તેઓ પોતાની રાજધાનીમાં ચાલ્યા ગયા. કેટલોક સમય વીતી ગયા પછી શકુંતલાને એક પુત્ર થયો. મહર્ષિ કણવએ આશ્રમમાં જ એ રાજકુમારના વિધિપૂર્વક જાતકર્મ સંસ્કાર કર્યા. આ બાળક બચપણમાં જ એટલો બધો બળવાન હતો કે મોટા મોટા સિંહને બાંધી લેતો અને એની સાથે રમતો. આ બાળક છે ભગવાનનો અંશ અવતાર હતો. એનું બળ, પરાક્રમ બહુ અપાર હતું અને એણે પોતાની સાથે લઈને શ્રેષ્ઠ નારી શકુંતલા પોતાના પતિ પાસે ગઈ. જ્યારે રાજા દુષ્યંતે પોતાની નિર્દોષ પત્ની અને પુત્રનો સ્વીકાર ન કર્યો, એને કહે છે કે હું તમારી પત્ની છું, તમે મારી સાથે કણવ મુનિના આશ્રમમાં ગંધર્વ વિધિથી લગ્ન કર્યા હતા. શકુંતલાએ આવી તો બધી વાત કરી, પણ દુષ્યંત માનતો નથી, સ્વીકાર નથી કરતો. ત્યારે જેનો બોલનાર દેખાતો ન હોય અને બધાને સંભળાય એવી આકાશવાણી થઈ. બોલનાર છે દેખાતો નથી, આકાશવાણી જ ખાલી સંભળાય. એ આકાશવાણીમાં એવું અવાજ આવ્યો કે પુત્ર ઉત્પન્ન કરવામાં માતા તો માત્ર ધમણ જેવી જ છે. હકીકતમાં તો પુત્ર પિતાનો જ છે, કેમ કે પિતા જ પુત્ર રૂપે ઉત્પન્ન થાય છે. એટલે દુષ્યંત, તમે શકુંતલાનો તિરસ્કાર ન કરો, પોતાના પુત્રનું ભરણ પોષણ કરો. આ તમારો જ પુત્ર છે. વંશની વૃદ્ધિ કરનાર પુત્ર પોતાના પિતાને નરકમાંથી તારી દે છે. શકુંતલાનું કહેવું બરાબર સાચું છે. આ બાળકના પિતા તમે જ છો. પરીક્ષિત, દુષ્યંતના મૃત્યુ પછી ઈ બાળક ભરત પરમ યશસ્વી ચક્રવર્તી સમ્રાટ બન્યો. એનો જન્મ ભગવાનના અંશથી થયો હતો. આજે પણ પૃથ્વી ઉપર એના મહિમાનું ગાન કરવામાં આવે છે. એના જમણા હાથમાં ચક્રનું ચિહ્ન અને બેય પગમાં કમળની કડીઓના આકારની રેખાઓ હતી. મહાઅભિષેકના વિધિથી એનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. ભરતજી મહાન ભાગ્યશાળી રાજા હતા. ભરતજીએ મમતાના પુત્ર દીર્ઘતમા મુનિને પુરોહિત બનાવીને ગંગા તટ ઉપર ગંગા સાગરથી ગંગોત્રી સુધી 55 યજ્ઞ કર્યા, અશ્વમેઘ યજ્ઞ કર્યા. આવી જ રીતે એને યમુના તટ ઉપર પણ પ્રયાગથી યમનોત્રી સુધીમાં 78 અશ્વમેઘ યજ્ઞ કર્યા. આ બધા યજ્ઞમાં એણે અપાર સંપત્તિ દાનમાં આપી. દુષ્યંત કુમાર ભરતજીએ ઉત્તમ ગુણવાળા પ્રદેશમાં અગ્નિચયન નામે વૈદિક કર્મ કર્યું હતું. એ સ્થાનમાં ભરતજીએ એટલી ગાયો દાનમાં આપી હતી કે 1000 બ્રાહ્મણમાં દરેકને એક બદવ એટલે કે 13,084 ગાય મળી હતી. એક બ્રાહ્મણને
બદવ એટલે કે 13,084 ગાય એટલી આવી. આવી રીતે રાજાએ ઈ યજ્ઞમાં 133 આટલા અશ્વમેધ યજ્ઞ કર્યા. પેલા 55 કર્યા, પછી 78 કર્યા. અશ્વમેઘમાં અશ્વને બાંધી અર્થાત 133 યજ્ઞ કરી અને સમસ્ત રાજાઓને આશ્ચર્યચકિત કરી દીધા. 133 અશ્વને બાંધવા પડે અશ્વમેધ યજ્ઞમાં. બધા આશ્ચર્યચકિત થઈ ગયા. આ યજ્ઞ દ્વારા લોકમાં તો રાજા ભરતજી એને પરમ યશ મળ્યો જ, પણ છેવટે એણે માયા ઉપર પણ વિજય પ્રાપ્ત કરી લીધો અને દેવતાઓના પરમ ગુરુ ભગવાન શ્રી હરિને પ્રાપ્ત કરી લીધા. યજ્ઞમાં એક કર્મ હોય છે, મસણાર કર્મ કહીએ એને. યજ્ઞ કરે એમાં એ કર્મ આવે. એમાં ભરતજીએ સુવર્ણથી વિભૂષિત શ્વેત દાંતવાળા તથા કાળા રંગના 14 લાખ હાથી દાનમાં આપ્યા હતા. એક દાંતવાળા શ્વેત દાંત હોય અને આખો કાળો, એવા 14 લાખ હાથી દાનમાં આપ્યા હતા. એને મુષનાર કર્મ કહે. ભરતજીએ જે મહાન કર્મ કર્યું હતું ને એવું તો બીજો કોઈ રાજા પહેલાય નથી કરી શક્યો અને હવે ભવિષ્યમાં નહીં કરી શકે. શું ક્યારે કોઈ હાથે પુણ્ય ન કર્યું હોય એના વિના સ્વર્ગ ન અડી શકે? ભરતજીએ દિગ્વિજયના સમયે કિરાત, હુણ, યવન, અંધ્ર, કંક, ખસ, શક અને મલજ વગેરે સઘળા રાજા બધા હતા, બ્રાહ્મણ દ્રોહી હતા, એને મારી નાખ્યા. પૂર્વ કાળમાં ભગવાન અસુરોએ દેવતા ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો હતો અને તેઓ રસાતળમાં રહેવા લાગ્યા હતા. એ સમયે તેઓ ઘણી બધી દેવાંગનાઓને રસાતળમાં લઈ ગયા હતા. રાજા ભરતજી એને પાછા લઈ આવ્યા હતા અને પોતાના રાજમાં પૃથ્વીને અને આકાશની પ્રજા બધી જરૂરિયાતો હોય એની બધી પૂરી કરી દેતા. પૃથ્વી ઉપરના બધા પ્રજા અને આકાશ ઉપર જે બધા પ્રજાઓ રહેતા હોય બધાની જરૂરિયાત પૂરી કરતા. ભરતજીએ 27,000 વર્ષ સુધી સમસ્ત દિશાઓનું એક છત્ર શાસન કર્યું. અંતમાં સાર્વભૌમ સમ્રાટ ભરતજીએ નિશ્ચય કર્યો કે લોકપાલોને પણ ચકિત કરી દેનારો ઐશ્વર્ય, સાર્વભૌમ સંપત્તિ, અખંડ શાસન અને આ જીવન બધુંય મિથ્યા છે, બધુંય નકામું છે. આવો વિચાર કરી નિશ્ચય કર્યો અને સંસારથી વિરક્ત થઈ ગયા. સર્વકામાન દુદુહતુ પ્રજાનામ તસ્ય રોદસી સામાસ્ત્રેણ વસાહસ્ત્રેર દીક્ષુ ચક્રમવર્તયત. પરીક્ષિત, વિદર્ભ રાજની 3 કન્યાઓ સમ્રાટ ભરતની પત્ની હતી. એ ભરતજીનો ખૂબ આદર કરતી અને ભરતજી એને ખૂબ આદર કરતા. પણ ભરતજી એને કીધું કે તમારા પુત્રો મારા જેવા નથી. આ શકુંતલા સિવાયની બીજી પત્ની હતી ને એની કહે છે તમારા પુત્રો મારા જેવા નથી. એટલે એ ડરી ગઈ, ક્યાંક અમારો ત્યાગ કરી દેશે. એટલે એણે પોતાના પુત્રોને મારી નાખ્યા અને આ પ્રમાણે સમ્રાટ ભરત એનો વંશ વિતત એટલે કે વિચ્છિન્ન થવા લાગ્યો. ત્યારે એણે સંતાન માટે મરુત્સોમ નામનો યજ્ઞ કર્યો. એટલે મરુત્સોમ યજ્ઞ કરવાથી મરુત ગણો પ્રસન્ન થઈને ભરતજીને ભરદ્વાજ નામનો પુત્ર આપ્યો. અને ભરદ્વાજની ઉત્પત્તિથી એનો પ્રસંગ એવો છે કે એકવાર બૃહસ્પતિ પોતાના ભાઈ
ઉતથ્યની ગર્ભવતી પત્ની સાથે સહવાસ કરવાની ઈચ્છા કરીશ. બૃહસ્પતિ એટલે દેવોના ગુરુ, એણે પોતાના જ ભાઈ એની પત્ની ગર્ભવતી એની સાથે સહવાસ કરવાની ઈચ્છા કરી. એટલે ગર્ભમાં જે બાળક હતો દીર્ઘતમાં, એણે બૃહસ્પતિની આમ કરતા રોકે છે, પરંતુ બૃહસ્પતિ એની વાત ઉપર ધ્યાન નથી આપતા અને કહે છે કે તું આંધળો થઈ જા. આવો શાપ આપીને ગર્ભાધાન કરી દીધું. ઉતથ્યની પત્ની મમતા આ વાતથી ડરી ગઈ કે ક્યાંક મારા પતિ મારો ત્યાગ ન કરી દે. એટલે બૃહસ્પતિ દ્વારકાનાથ બૃહસ્પતિથી થનાર બાળક એનો ત્યાગ કરવા ઈચ્છું કે બૃહસ્પતિથી જે બાળક થશે એનો ત્યાગ કરી દો. એ સમયે દેવતાઓ ગર્ભસ્થ શિશુના નામનું નિર્વચન કરતા કહે છે, બૃહસ્પતિએ કીધું કે અરે મમતા, આ મારો ઔરસ અને મારા ભાઈનો ક્ષેત્ર છે. આ પ્રમાણે બે પુત્રો દ્વાજ છે. તું ડરમાં આનું ભરણ પોષણ કર. ત્યારે મમતાએ કીધું કે બૃહસ્પતિ, આ મારા પતિનો નહીં, આપણા બેયનો પુત્ર છે અને તેથી તમે એનું ભરણ પોષણ કરો. આ પ્રમાણે પરસ્પર વિવાદ કરવા લાગ્યા. એકબીજાને ભરદ્વાજમ આનું પોષણ કરો, આનું પોષણ તમે કરો એવું કહેવાથી એ બાળકનું નામ પડ્યું ભરદ્વાજ. દેવતાઓ દ્વારા આનું નિર્વચન કરવા છતાંય મમતા એવું જ સમજી કે આ મારો પુત્ર વિતત અર્થાત અન્યાયથી પેદા થયો છે અને તેથી એણે એ બાળકને છોડી દીધો. હવે મરુદગણો એનું પાલન કર્યું. અને જ્યારે રાજા ભરતનો વંશ નષ્ટ થવા લાગ્યો ત્યારે તેણે લિયાવીને આપી દીધો. આ જ વિતત એટલે ભરદ્વાજ ભરતનો દત્તક પુત્ર થયો. ચોદ્યમાના સુરેરેવ મત્વા વિતથમાત્મજં વ્યસૃજન મરુતો બિભ્રં દત્તોયમ વિતથેન્વયે. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां नवमस्कन्धे विंशोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि. ओम नमो भगवते वासुदेवाय.